મિત્રો આજે શરદ પૂનમ છે। શરદ પૂનમના દિવસે દૂધ પૌવાનું ખૂબ જ મહત્વ છે। તો ચાલો દૂધ પૌવા બનાવીએ। સૌ પ્રથમ પૌવા લઈશું, ખડી સાકર, બદામ, કાજુ, ઇલાયચી, જાયફળ, કેસર અને 500 થી 700 મિલી દૂધ। હવે આપણે આ જે પૌવા લીધા છે એને આપણે નીચે બાઉલ મૂકીને અંદર કાણાવાળા વાટકામાં જ એને આપણે ધોઈ દઈશું, જેથી કરીને પૌવા વધારે પડતા પલળી ના જાય અને સારા રહે। એના માટે બાઉલમાં મૂકીને ધોવાના છે અને પૌવા એકદમ પોચા ના બને અને સારા રહે, એ માટે થઈને આપણે આ જ રીતે પૌવા ધોવાના છે। અને ત્યારબાદ આપણે દૂધ જે લીધું છે એને આપણે હવે ગરમ કરવા મૂકીશું અને દૂધને આપણે ગરમ થાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે, જેથી કરીને એની અંદર ચોંટે નહીં અને ઉકળે એટલે પછી એની અંદર જે સાકર લીધી હતી એનો પાવડર કર્યો તે નાખીશું અને એને 5 થી 10 મિનિટ સુધી ઉકળવા દઈશું, જેથી કરીને એમાં સાકરમાં જે પાણી વળે તે પાણી બળી જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળીશું। અને દૂધ ઉકળે એટલે પછી એની અંદર જે આપણે જે બદામ ને કાજુ લીધા હતા એને બી આપણે કતરણ કરી છે, એને પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે એક વારાફરતી એને આપણે અંદર નાખીશું। એટલે હવે દૂધ બરાબર ઉકળે છે, સાકરનું પાણી જે બળી ગયું છે, હવે એની અંદર આપણે જે બદામ છે એ બદામ નાખીશું। પછી એ ત્યારબાદ આપણે એની અંદર જે કાજુના ટુકડા કર્યા છે તે નાખીશું, એને પણ આપણે 5 થી 10 મિનિટ ઉકળવા દઈશું, જેથી કરીને કાજુ અને બદામનો ટેસ્ટ બી એની અંદર ભરાય। એ ઉકળે એટલે થોડું હલાવતા રહેવાનું છે અને પછી જે આપણે ઇલાયચી લીધી હતી એનો પાવડર બનાવી દીધો છે, જાયફળ હતું એને છીણી કાઢ્યું છે અને કેસર નાખીશું। ત્યારબાદ આપણે જે ઇલાયચી અને જાયફળને જે પાવડર બનાવ્યો છે તે નાખીશું, તેને પણ 5-10 મિનિટ આપણે સુધી ઉકળવા દઈશું અને ઉકળતો જ મિત્રો એની અંદર આપણે ઇલાયચીનો, કેસરનો અને જાયફળનો ટેસ્ટ આવશે અને તો જ આપણને દૂધ પૌવા ખાવાના મજા આવશે। અને એ 5-10 મિનિટ 2 મિનિટથી 5 મિનિટ ઉકળવા દઈશું અને ઉકળે ત્યારબાદ ધોયેલા જે પૌવા આપણે રાખ્યા હતા એ હવે પૌવા આપણે નાખીશું અને પૌવા ત્યાં સુધી ઉકળવા દઈશું જ્યાં સુધી પૌવાનું જે પાણી હોય એ બળી ના જાય ત્યાં સુધી અને આપણે 5 થી 7 મિનિટ સુધી જેવું ઉકાળીશું અને ઉકળે એ પછી આપણા પૌવા રેડી અને પછી તૈયાર છે આપણા શરદ પૂનમના પૌવા।